બે સગા ભાઈઓની કહાની બધા જરૂરથી સાંભળો. બે સગા ભાઈઓને એક વખત જમીનમાં ભાગ પાડવા બાબત ઝઘડો થઈ ગયો. બંનેની વાત જતી રહી કોર્ટમાં. બંને ભાઈઓ કોર્ટમાં તારીખ ભરવા લાગ્યા. એક વખત બંને ભાઈ સાથે કોર્ટમાં તારીખ ભરવા ગયા. ઉનાળાનો ખૂબ જ તડકો હતો. બંને ભાઈઓ કેસના કાગળ લઈને કોર્ટમાંથી બહાર આવ્યા. મોટા ભાઈ પહેલા બહાર નીકળ્યા અને નાનો ભાઈ બહાર આવીને કંઈક શોધે છે. મોટા ભાઈએ પૂછ્યું, નાના ભાઈ, કંઈ ખોવાયું છે? શું શોધે છે? નાના ભાઈએ કીધું, મોટા ભાઈ, મારા ચપ્પલ અહીં ઉતાર્યા હતા, એ શોધું છું. મોટા ભાઈ બોલ્યો, ભાઈ, હું જ્યારે કોર્ટમાં આવ્યો ને ત્યારે તારા ચપ્પલ અહીં તડકામાં તપતા હતા, એટલે મેં ઉઠાવીને સામે લીમડા નીચે છાયામાં મૂકી દીધા. નાના ભાઈની આંખોમાં આંસુ આવી ગયા. વિચાર આવ્યો, મારો મોટો ભાઈ મારા ચપ્પલ નથી પડવા દેતો અને હું 6 મહિનાથી એનો જીવ બાળું છું. ત્યારે ને ત્યારે કોર્ટના કાગળિયા ફાડી નાખ્યા અને બંને પ્રેમથી ભેટી ગયા. કારણ કે સંકટ સમયમાં, દુઃખના સમયમાં આપણો ભાઈ જ આપણો હિત ઈચ્છતો હોય છે. માટે ભાઈથી અલગ થવાનો વિચાર ક્યારેય ન કરવો જોઈએ.